નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડોલ્ફિનમાં 5 પાર્ટ જોઈ લીધા. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ ટેક્સ્ટ બુક બાજુ, જેમાં યુનિટ 3 આપણે 2 યુનિટ ઓલરેડી ચાલી ગયા. હવે આજે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા એ પાઠ આજે આપણે જોવાનો છે. તો પહેલા છે તમે 1 મિનિટ આ વિડિયો પોઝ કરીને એના સ્પેલિંગ છે લખી લો, પછી છે તમે વિડિયો આગળ જુઓ. વિડિયોને 1 મિનિટ પોઝ કરીને આ જે સ્પેલિંગ છે લખી લો તમે. ઓકે મિત્ર, તો હું પહેલા આજે મોહન એન્ડ હિઝ વીણા એની પહેલા તમને એક સ્ટોરી કહી દઉં કે પાઠમાં છે શું, પછી આપણે પાઠ તરફ આગળ વધીએ. તો મિત્રો, મોહનનો જન્મ છે ને એ સંગીતકારોના કુટુંબમાં થયેલો, એટલે સંગીત ઓલરેડી એના બ્લડમાં હોય જ. કારણ કે જન્મે ત્યારથી એ વાદ્યો આ તે સંગીતના રિયાઝના તે બધું જોતો આવ્યો હોય, એટલે જેમ જેમ મોટો થાય એમ સંગીત પણ એના લોહીમાં આવતું જાય અને સંગીત પણ એને ફાવટ આવતી જાય. તો મોહન જ્યારે 10 વર્ષનો થયો ત્યારે એને જે સિતાર નામનું એક વાદ્ય છે એ પસંદ થવા લાગ્યું, એટલે એને ગમવા લાગ્યું. અને લગભગ એને 3 વર્ષ સુધી એમાં રિયાઝ પણ કરી, પ્રેક્ટિસ પણ કરી. જોકે નાનપણથી જ ગાવાનો વગેરેનો તો રિયાઝ ચાલુ જ હતો, એટલે એમાં પણ એને ફાવટ હતી. પણ સિતાર તરફ એનું આકર્ષણ થયું, એટલે એને એવું થયું કે સિતાર વાદ્ય મને પસંદ છે, અને એને 3 વર્ષ સુધી એમાં પ્રેક્ટિસ પણ કરી. હવે જેમ જેમ દિવસો પસાર થયા, મોહનના ફાધર પણ સંગીત શીખવતા. તો એક વિદેશી મહિલા, એક જર્મન લેડી પણ ત્યાં એમના કુટુંબમાં રહેવા લાગી. એ મોહનના પિતા પાસે સંગીત શીખવા આવેલી. હવે આ વિદેશી મહિલા છે એ સાથે એક વિદેશી વાદ્ય પણ લાવેલી. વાદ્ય મીન્સ કે જે વગાડવાનું સાધન હોય તે. એનું નામ ગિટાર, કે જે આપણને બધાને ખબર જ છે. આપણે કદાચ સિતાર ને વીણા ને ન જોયા હોય, પણ ગિટાર તો આપણને આઈડિયા છે જ. કારણ કે મોટા ભાગના અત્યારે જે સિંગર વગેરે હોય ગિટાર લઈને આવતા હોય, વગાડતા હોય, એટલે આપણે જોયા હોય. અને તમને આરામથી અમુકને કદાચ ફાવતું પણ હોય ગિટાર, કેવી રીતે એને વગાડવું. તો આજે જર્મન લેડી આવી અને એક ગિટાર સાથે લાવી. તો આવી રીતે છે ને મોહનની લાઈફમાં ગિટારની એન્ટ્રી થઈ. ગિટાર વગાડવામાં એકદમ સ્મૂથ, મોહનને પસંદ પડ્યું. તો એણે વળી એવું નક્કી કર્યું કે હું આ ગિટાર જ વગાડીશ લાંબા સમય સુધી, મને આ જ મજા આવે છે ગિટાર વગાડવાની. તો પછી એને ગિટાર વગાડવાનું શરૂ કર્યું. હવે મોહનના જે ભાઈ બહેનો વગેરે હતા એ શું વગાડતા, એ એમના જે આપણે જે ભારતીય શાસ્ત્રીય સંગીતના વાદ્યો છે એ સિતાર ને વીણા ને બધું વગાડતા. પણ મોહન છે એ ગિટારમાં પ્રેક્ટિસ કરવા લાગ્યો, કારણ કે એને ગિટારમાં રસ પડ્યો. હવે એક સાંજે મોહનની ફેમિલી, એટલે કે એના કાકા ને હોય ને એમના જે કઈ કુટુંબમાં હોય ને મામા ને ભાણો ના તે બધા ભેગા થયેલા. ગેધરિંગ હતી, પાર્ટી હતી. હવે એ સંગીતકારોની પાર્ટી છે એટલે એમાં તો સંગીત જ હોય. તો હવે એના ભાઈ બહેન વગેરે છે એમને આ સિતાર વગાડ્યું ને આ બધા વાદ્યોથી લોકોને ઇમ્પ્રેસ કર્યા, લોકોને મજા આવી. આ બધાએ આ વાદ્ય વગાડ્યું. મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે હું પણ કંઈક વગાડવા માંગુ છું, અને એને ટ્રાય કર્યું ગિટાર. એને ગિટાર વગાડ્યું. હવે મોહન ગિટાર વગાડી રહ્યો. પછી એના જે ફેમિલી મેમ્બર હતા એમને કહ્યું કે મોહન, તે ગિટાર પાછળ ખૂબ મહેનત કરી, પણ હજુ તારે વધારે પ્રયત્નની જરૂર છે, વધારે રિયાઝની જરૂર છે ગિટાર માટે. આની કરતાં જો તે આપણું ભારતીય વાદ્ય કોઈ સિતાર કે વીણા વગાડ્યું હોત તો તું તારા ભાઈ અને બહેનની સાથે કોમ્પિટિશનમાં હોત. એટલે કહેવાનો અર્થ કે તું એમના જેટલું સારું વગાડી શક્યો હોય, તારું ગિટાર એટલું બધું સારું નથી વાગ્યું, એવું કહેવા માંગતા હતા. હવે એના ઘણા બધા ફેમિલી મેમ્બરના નાતે એ બધાને આ જે શબ્દો સાંભળીને મોહન ખૂબ જ નિરાશ થઈ ગયો. જોકે આ ગિટારની તરફડ તો એના ફાધર કરતા જ નહોતા, એના પિતાને પસંદ પણ નહોતું કે આ ગિટાર વગાડે છે. પણ એની મમ્મી એની મદદે આવ્યા અને એમની મરજીથી મોહનને
આ ગિટાર શીખવા દેવામાં. મોહન રાત્રે ખૂબ જ રડ્યો અને એને નક્કી કર્યું પણ મને તો ગિટાર ખૂબ જ પસંદ છે, લોકો આવી કોમેન્ટ કરે પણ મને તો ગિટાર જ ફાવે અને હું ગિટાર માટે જ બન્યો છું. એને હું નક્કી કર્યું અને સાથે એવું પણ નક્કી કર્યું કે ભવિષ્યમાં આ જ સાધન છે મારી ઓળખ થતી કરશે કે હું કોણ છું એમ. તો એને એની પ્રેક્ટિસ છે ને ડબલ કરી દીધી, મહેનત વધારી દીધી. કોઈ પણ બાબતમાં જો તમે નિષ્ફળ જાઓ અને તમે એ જે એની પ્રેક્ટિસ કે જે કંઈ એના માટે ટાઈમ આપતા હોય જો ડબલ કરીને વધારે મહેનતથી ટ્રાય કરો તો તમે ચોક્કસ એમાં સફળ થાઓ, એવું આ મોહનને સાબિત કરી બતાવ્યું. એને પણ એની પ્રેક્ટિસ વગેરે ડબલ કરી અને એક દિવસ ગ્રેમી એવોર્ડ પણ એને પ્રાપ્ત કર્યો. એટલું સારું આજે ગિટાર છે એને વગાડ્યું. હવે એને શું કર્યું, એને નવું એક્સપેરિમેન્ટ કર્યું કે આપણું ઇન્ડિયન જે ભારતીય વાદ્ય છે વીણા અને ગિટાર એને બે ભેગી કરી અને પોતાની એક અલગ જ વાદ્ય બનાવ્યું જેનું નામ આપ્યું મોહન્સ વીણા, કે જે આપણું પાઠનું ટાઇટલ છે મોહન એન્ડ હિઝ વીણા. હવે આ વીણાની ખાસિયત એ હતી કે એમાં ગિટારના સારા સંગીત રેલાવતા સૂરો પણ આવતા અને ભારતીય સિતારના પણ સંગીત નીકળતા, બંને સંગીત આ વાદ્યમાંથી નીકળતા. તો આ મોહનની સ્ટોરી પાઠની. હવે મિત્રો આપણે અહીંયા ટેક્સ્ટ બુક ઉપર અને પાઠમાં જોઈએ. તો મિત્રો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 26 ઉપર મોહન એન્ડ હિઝ વીણા. આપણે સ્ટાર્ટ કરીએ પાઠ. તમારા મિત્રો ઘરે પહેલા પાઠ સ્ટાર્ટ કરો પહેલા છે ને એકવાર શાંતિથી પાઠ વાંચી લેવાનો કે જેથી તમારી વાંચનની પ્રેક્ટિસ પણ જળવાઈ રહે અને તમને થોડો આઈડિયા પણ આવી જાય કે પાઠમાં છે શું. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. સંગીતકારોના કુટુંબમાં મોહનનો જન્મ થયેલો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત એના લોહીમાં જ હતું. બ્લડ એટલે લોહી. He grew up with musicians. Grew up એટલે મોટા થવું, એ સંગીતકારો સાથે જ મોટો થયેલો મોહન છે. Like his father and other family members, તેના પિતા અને બીજા કુટુંબના સભ્યોની જેમ he was initially trained in vocal music. એ કંઠ દ્વારા ગવાતા સંગીતમાં એ ટ્રેન થયેલો છે, એને તાલીમ મેળવી. And then he tried his hand at violin. પછી એને એનો જે હાથ છે વાયોલિન ઉપર અજમાવ્યો, એને વાયોલિન વગાડ્યું. When he was about 10, જ્યારે એ લગભગ 10 વર્ષનો હતો, about 10 means લગભગ 10 વર્ષનો, he started liking સિતાર. એને જે સિતાર વાદ્ય છે એ પસંદ પડવા લાગ્યો. લાઈક એટલે ગમવું. He was also trained in it and played it. હવે એને સિતારની પણ તાલીમ લીધી કે સિતાર કેવી રીતે વગાડવું, and played it, અને એને વગાડ્યું for about 3 years. 3 વર્ષ સુધી એને સિતાર વગાડ્યું. પેલા એના પિતા અને કુટુંબના ફેમિલી મેમ્બરની જેમ એને શું કંઠથી જે ગીતો ગવાતા એની પ્રેક્ટિસ કરી, એ શીખ્યો. ત્યારબાદ એને વાયોલિન વગાડવાનું શરૂ કર્યું અને લગભગ 3 વર્ષ સુધી એને સિતાર પણ વગાડ્યું. A German lady came to stay with Mohan's family to learn the music from his father. મોહનના પિતા પાસે સંગીત શીખવા, લર્ન એટલે શીખવું. જર્મન લેડી, એક જર્મન લેડી આવ્યા હતા. હવે વિદેશથી આવ્યા હોય અને મોહનના પિતા પાસે સંગીત શીખવાનું માટે એમની ફેમિલી સાથે જ રહેવું પડે એને પણ. It was then that the guitar entered his life. ત્યારબાદ મોહનના જીવનમાં આ ગિટારની એન્ટ્રી થઈ. ગિટાર જે વાદ્ય છે ને એની. He began his experiments with that beautiful instrument. બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ સુંદર જે વાદ્ય હતું
એમાં એને એક્સપેરિમેન્ટ એને પ્રયોગો કરવાનું શરૂ કર્યું કે આ રીતે આ વાદ્ય છે, આમ વાગે છે, આમ વાગે છે વગેરે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં બીજું કોઈ જ વાદ્ય નહીં હોય, પણ હું ફક્ત આ જ વગાડીશ એવું કહેવા માંગે છે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું ફક્ત ગિટાર જ વગાડીશ એવું મોહન નક્કી કરે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. એને પોતાની જાતને એવું કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. હવે એનો છે ને આખો સમય ગિટાર વગાડવામાં જ પસાર થવા લાગ્યો, કારણ કે એને ગિટાર ખૂબ જ પસંદ આવી અને એને મજા આવતી ગિટાર વગાડવાની. એટલે મોહન એવું નક્કી કર્યું કે હવે હું બીજું કોઈ વાદ્ય નહીં વગાડું, પણ હું ગિટાર જ વગાડીશ. ગિટાર હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. હોલ ડે એટલે આખો દિવસ. Ours is a family where sitar, vocal, classical, violin are practiced. આપણું કુટુંબ એવું છે કે જ્યાં સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન, આ જે શાસ્ત્રીય સંગીતના જે સાધનો છે, ભારતીય શાસ્ત્રીય સંગીતના સાધનો જ એની જ પ્રેક્ટિસ કરવામાં આવે છે, એ જ વગાડવામાં આવે છે. The guitar does not have the effect which our instrument do. આપણા ભારતીય વાદ્યમાંથી જે અવાજ નીકળે છે ને, ગિટારમાંથી એવો અવાજ નીકળતો નથી, એની એટલી અસર પણ નથી. એન્ડ મોર ઓવર, અને તદુપરાંત ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને આ ભારતનું વાદ્ય પણ નથી ગિટારે. તો પછી કેમ આખો દિવસ તું ગિટાર વગાડે છે? આ મોહનની ફેમિલીનો વિરોધ હતો. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. મોહનના કોઈ કુટુંબના સભ્ય કે ગિટાર આખો દિવસ તું ગિટાર વગાડે છે, આ ગિટાર એ આપણા ભારતીય વાદ્ય જેટલું સારું વાગતું પણ નથી, તો પછી કેમ એના પાછળ સમય બગાડે છે? એમ એના ફેમિલી મેમ્બરે કહ્યું મોહનને. Do you know your father does not approve your love for the guitar? Said his auntie. તો ઓળિયન કાકે શું કહ્યું કે તને ખબર છે કે તારા પપ્પા તને આ ગિટાર વગાડવા નહીં દે? લવ ફોર ગિટાર એટલે તારો ગિટાર માટેનો જે પ્રેમ છે એને એપ્રુવ, એને મંજૂરી તને નહીં આપે વગાડવાની. But his mother came to help him. પણ મોહનના મમ્મી છે ને એ એની મદદે આવ્યા. Let him follow his heart's desire. Heart's desire એટલે એની મનની ઈચ્છા, એનું જેમ એનું દિલ કે એમ એને કરવા દો. એને ગિટાર પસંદ હતો, એને ગિટાર વગાડવા દો, એવું એની મમ્મી કહે. She declared. એટલે એની મમ્મીએ એવું જાહેર કર્યું કે ભાઈ હવે એને જે પસંદ હોય એને વગાડવા દો. પછી એના ફેમિલી મેમ્બર લોકોને કંઈ કહીતું નહીં, એને જે ફાવે વગાડવા દો. Then his father started supporting him. મિત્રો મમ્મીએ કીધું પછી પપ્પાએ પણ એને સપોર્ટ કરવું જ પડે, કારણ કે એની મમ્મી એની તરફેણમાં હતી કે ભલે એની ઈચ્છા છે એ વગાડે. પછી એના પપ્પા પણ એગ્રી થઈ ગયા, વાંધો નહીં. He was overjoyed and decided to modify this western instrument. He was overjoyed. એ ખૂબ જ મજા લેતો ગિટાર વગાડવાની, એને બહુ મજા આવતી. And decided to modify this western instrument. Modify એટલે એમાં ફેરફાર કરવો. અને એને એવું નક્કી કર્યું કે જે આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, પશ્ચિમી સાધન વાદ્ય છે, એમાં હું થોડા ફેરફાર કરું કે જેથી એના સાઉન્ડમાં પણ ફેરફાર થાય. He tried to make it suitable for playing pure Indian classical music. પણ એને શું પ્રયત્ન કર્યા? He tried to make it suitable for playing pure Indian classical music. આપણે જે ભારતીય વાદ્ય હોય એના જેવું જ અવાજ આવે ને એવું બનાવવા માટે એને પ્રયત્ન કર્યો. He spent 2 more years with the guitar only. બીજા 2 વર્ષ એને ગિટાર પાછળ પસાર કર્યા, ગિટાર વગાડવામાં અને એને મોડિફાઈ કરવામાં. One evening, એક દિવસ સાંજે, there was a gathering of close family friends. એમના જે કુટુંબના બધા મિત્રો હતા એ એકઠા થયા, ભેગા થયા. હવે સંગીતકારોનું કુટુંબ એટલે સંગીત તો હોય જ એમાં. In this small gathering, Mohan's brother, sister and nephews were also performing artists. અચ્છા, મોહન's brother, sister and nephew એ લોકો કોણ હતા?
who were also performing artists, કે જે લોકો પણ આ સંગીતના વાદ્યો વગેરે વગાડતા. Played music on their classical instrument. આ બધા એમના જે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણા જે શાસ્ત્રીય સંગીતના સાધનો, એ વગાડ્યા એના ભાઈ બહેન અને જે નેફ્યુ છે એમને. નેફ્યુ એટલે ભત્રીજો કે ભાણો. There was a great appreciation. હવે આ બધા એના ભાઈ બહેન અને ભત્રીજા અને ભાણા બધા હતા, એમને શાસ્ત્રીય સંગીતના જે વાદ્ય વગાડે ને એની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી. જે એમને ગેધરિંગ હતી ને મહેમાનો બધા આવેલા, બધા બહુ વખાણ કરે કે કેટલું સરસ વગાડે છે આ જે છોકરા વગાડે, બહુ મસ્ત વગાડે છે. મોહને પણ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. એને પણ પોતે પણ પરફોર્મ કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar. એને ગિટાર વગાડવાનું નક્કી કર્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ, હવે મોહને પણ ઈચ્છા વ્યક્ત કરી કે આ બધા વગાડે છે તો લાવ હું પણ ગિટાર વગાડું, અને એને ગિટાર વગાડ્યું. તો આફ્ટર હિઝ પરફોર્મન્સ, હવે જ્યારે એને ગિટાર વગાડી રહ્યું પરફોર્મન્સ કર્યું એના પછી રિલેટિવ સાઈડ એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એના પાછળ હજુ તારે મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સાઈડ, બીજો વળી એક કેમ કહે છે, કુટુંબનો એમનો સંબંધી હોય છે, ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. કે જો આની ગિટાર કરતા તે સિતાર વગાડ્યું હોત ને તો તું તારા ભાઈ બહેનની સાથે કોમ્પિટિશનમાં હોત, એટલે એમની જેટલું સારું વગાડી શક્યો હોત એમ કહેવા માંગે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે તારા 2 વર્ષ આની પાછળ તે વિતાવ્યા છે, તે 2 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી છે ગિટારની. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પણ હજુ પણ આ તારે વધારે મહેનત કરવાની જરૂર છે આ સાધન પાછળ, કે જેથી તું એને વધારે સારી રીતે વગાડી શકે. After his performance, someone said, હવે એને વગાડ્યું પછી કોઈ વળી શું કહે, the sitar sound is like a flowing stream. સિતારનો અવાજ છે ને આ ફ્લોઈંગ સ્ટ્રીમ, વહેતા ઝરણા જેવું, આપણને બહુ સાંભળવું ગમે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. પણ તું જે વાદ્ય વગાડે છે ને એમાં એટલી ગહેરાઈ નથી એના અવાજમાં. સિતાર જેટલું સરસ વાગે છે ઊંડાણપૂર્વક એટલું આ વાગતું નથી. આવો એનો એક રિલેટિવ કહે છે. Yet another said, વળી પાસે બીજા કહે છે કે બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારા ભાઈએ જે વાયોલિન વગાડ્યું, સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. એના સુર અને તાલ ખૂબ જ સારા હતા. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તો પછી તું આ વાદ્ય લઈને શું બેઠો છે? તારા ભાઈ અને બેને જે સિતાર અને વાયોલિન વગાડે બહુ સરસ વગાડે, તો તું વળી ગિટાર લઈને બેસી ગયો છે એમ એવીને ટકોર કરે. મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન ખૂબ જ આમ ડિપ્રેસ થઈ ગયો, આમ હતાશ થઈ ગયો. ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત રડ્યો મોહન છે. He had already given 2 years of his life to this instrument. એને એના જીવનના 2 વર્ષ આ વાદ્યને આપી જ દીધેલા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. હવે છે ને અહીં હતાશ થઈ ગયો ને એટલે એકલો જ્યારે હોય છે, બેઠો હોય છે, ત્યારે રડતા રડતા એવું વિચારે, પણ દિલથી તો આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે જ બનેલો છું, કારણ કે મને ગિટાર વગાડવું એટલું તો પસંદ છે. There is no instrument for me but the guitar. મારા માટે બીજું કોઈ જ વાદ્ય નહીં, પણ હું આ ગિટાર જ વગાડીશ. આપણે પણ મિત્રો એવું થતું હોય ને કે અમુક વાર એવું થાય કે ચલો કોઈ રમત છે, ધારો કે તમે રમો છો અને એમાં તમે ફેલ જાઓ, ધારો કે ચેસ જ રમો છો, તમે વારે ઘડી હારી જાઓ, તો કોઈ અમુક તમને ચીડવે કે ભાઈ તું તો હારી જાય છે વારે ઘડી, તમે હતાશ થઈ જાઓ અને રમત છોડી દો. પણ મોહન કેવો હતો, એને તો દ્રઢ નિશ્ચય કરે મને તો ભાઈ ગિટાર ગમે છે તો હું તો એ જ વગાડીશ. અને
એમાં વધારે મહેનતની જરૂર તો વધારે મહેનત કરીશ, એવું પોઝિટિવ વિચારે છે. તો હું બીજું કોઈ વાદ્ય નહીં વગાડું, પણ હું ગિટાર જ વગાડીશ. રિથોટ મોહને આવું વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધી વર્લ્ડ. આ વાદ્ય છે ને એ વિશ્વ સામે મારું અસ્તિત્વ વ્યક્ત કરશે કે હું કોણ છું, એમ મને ફેમસ બનાવશે વાદ્ય છે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. અને હું શ્યોર છું, મને ખાતરી છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટથી હું બહુ મોટી એક પ્રસિદ્ધિ પ્રાપ્ત કરીશ. હી વોઝ ડિટરમાઇન્ડ, એ દ્રઢ નિશ્ચય કરે છે. These experiments took place when Mohan was only 16 years of age. મોહનને જ્યારે આવો અનુભવ થયો ત્યારે એ ફક્ત 16 વર્ષનો જ હતો. મોહનજી. It was turning point of his life. આ જે ઘટના બની, મોહનને જે આ બધા ફેમિલી મેમ્બરના રિલેટિવ બધા ગેધર બધા ભેગા થાય છે અને લોકો એની જે આવી આલોચના કરે, એ મોહનની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, અને એની પ્રેક્ટિસ રિયાઝ ગાવાની જે રીત વગેરે બધું ડબલ કરી દીધું. ફોર અબાઉટ 10 hours a day, દિવસના લગભગ 10 કલાક એ વાદ્ય વગાડવામાં પસાર કરતો. He also studied other aspects of the guitar. Other aspects, બીજા બધા પાસાઓનો પણ એની અભ્યાસ કરો કે ગિટાર કેવી રીતે વાગે, શું કરે છે, એને આ બધું નોલેજ છે મેળવ્યું. He decided to incorporate the specialty, techniques and sounds of every instrument into the guitar. એને ગિટારની અંદર બીજા વાદ્યોનો પણ ઉમેરો કરવાનું નક્કી કર્યું કે આવી રીતે આ ઉમેરો તો આનો સાઉન્ડ આટલો અલગ રીતે વાગે. He wanted to invent something which gave the sound and tune of the western guitar, but could be played like an Indian veena. એને એવું નક્કી કર્યું કે કંઈક એવી ઇન્વેન્ટ, એવું કંઈક શોધ કરવા માંગતો કે જેથી સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, કે જે આ ગિટાર છે ને એના જેવો જ એનો સાઉન્ડ અને એનો અવાજ, એનો ધ્વનિ નીકળે, પણ કુડ બી પ્લેડ લાઈક ઇન્ડિયન વીણા, પણ ભારતીય વીણાની જેમ એ વગાડી શકાય. ભારતીય વીણાને વગાડે અને ગિટાર જેવો સાઉન્ડ નીકળે એવું એને કરવાનું નક્કી કર્યું. નોટ ઓનલી સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મોહન શું કહે છે કે હું જે વાદ્ય વગાડું એમાંથી જે અવાજ નીકળે છે, પ્રોડ્યુસ થાય છે, ઉત્પન્ન થાય છે, ફક્ત એ અવાજનું જ મહત્વ નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ હું આ વાદ્ય વગાડું તો એનાથી મારા દ્રષ્ટિકોણ પણ રજૂ થવો જોઈએ. હું શું કહેવા માંગુ છું એ પણ લોકો સમજતા હોવા જોઈએ. વિઝન એટલે એનો દ્રષ્ટિકોણ. What I want to say through this instrument, હું આ ઇન્સ્ટ્રુમેન્ટ તો શું લોકોને કહેવા માંગુ એ લોકો સમજતા હોવા જોઈએ. He said to himself and finally with untiring effort. He said to himself, એટલે આ બધી વાત પોતાની જાતને કહે છે, એ આવું નક્કી કરે. Finally with untiring efforts, અથાગ પ્રયત્નોથી, and understanding of ragas, he created the wonderful Mohan Veena. ખૂબ જ અથાગ પ્રયત્નોથી એ પોતાની એક અલગ જ વીણા બનાવે છે અને એનું નામ હોય છે મોહન વીણા. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ, આજે આપણે મોહનને કયા નામે ઓળખીએ? પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામથી આજે આપણે મોહનને ઓળખીએ. એટલે પોતાની ખૂબ જ અથાગ મહેનતથી એને આવું નામ મેળવ્યું. I just follow my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993 ની એવોર્ડ સેરેમની એટલે જે ઇનામ આપે ને એ સેરેમનીની અંદર મોહને એવું કીધું કે મેં મારા દિલની જે ઈચ્છા હતી હું એની પાછળ લાગી રહ્યો અને આજે હું અહીંયા છું. મારા મને જે કહ્યું મેં એ પ્રમાણે કર્યું અને આજે હું આટલો સક્સેસ થયો છું. મોહન એવું જણાવે છે. એટલે ટૂંકમાં મોહન એવું કહેવા માંગે કે જો તમારી ખૂબ જ તીવ્ર ઈચ્છા હોય તો તમે
જે ઈચ્છો છો એ બાબતમાં તમે આગળ જઈ શકો અને એમાં તમે પ્રસિદ્ધિ મેળવી શકો. એવું જરૂરી નથી કે કોઈ સારી ફિલ્ડ કે કોઈ વ્યક્તિ કહે છે એ પ્રમાણે કહીએ તો જ આપણો વિકાસ થાય કે આપણે આગળ જઈ શકીએ. પણ જો દિલથી કોઈ ઈચ્છાને આપણે પૂરી કરવા પ્રયત્ન કરીએ તો આપણી એ ઈચ્છા ચોક્કસ પૂરી થાય છે. તો આ મોહન પાઠ હતો. તો મિત્રો આ સ્પેલિંગ લખીને પાઠનું ટ્રાન્સલેટ તમે જોઈ લીધું. હવે લેક્ચર પૂરો થયા પછી પાઠ તમે ફરીથી એકવાર વાંચી લો એટલે હવે તમારે આ પાઠ છે એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ જાય. તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. એમાં હવે આપણે એના પ્રશ્નો અને વગેરે આગળ જોઈશું. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.